ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આગળ વધીએ છીએ. તમે આ પર્યાયોને જોયા હશે. હવે આપણે એક નવા શબ્દ, નવા પર્યાય તરફ આગળ વધીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે જે આપણો પર્યાય છે તેનું નામ છે વિદ્યુત ચુંબકીય તરંગ. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ચુંબકીય તરંગો આપણે આ ચેપ્ટરની અંદર ઘણા બધા પરમાણુ મોડેલ વિશે ભણવાના છે. થોમ્સનનો નમૂનો જોઈશું, રુથરફોર્ડનો નમૂનો જોઈશું, ત્યારબાદ આપણે બોહરનો નમૂનાને પણ જોવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા નમૂનાને ભણીએ એની પહેલા થોડી ઘણી માહિતી વિદ્યુત ચુંબકીય તરંગ વિશે હોવી જોઈએ. તો સૌથી પહેલા આપણે વિદ્યુત ચુંબકીય તરંગ અને તેના કેટલાક ઇક્વેશન, સૂત્ર, ફોર્મ્યુલા એને આપણે જોઈ લઈશું અને મોડે કરીશું. કારણ કે જો ફોર્મ્યુલાસ ને એ બધી વસ્તુ જો આ ચેપ્ટરમાં તમને યાદ હશે તો તમે આરામથી દાખલાઓને સોલ્વ કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, JEE અને નીટમાં દાખલાઓ પૂછાતા હોય છે અને સોલ્વ કરવા માટે સૂત્ર આ ચેપ્ટરમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવશે. તો સ્ટાર્ટ કરીએ છીએ વિદ્યુત ચુંબકીય તરંગ. ઓકે, વિદ્યુત ચુંબકીય તરંગ વિદ્યાર્થી મિત્રો નામ જ છે વિદ્યુત ચુંબકીય તરંગ, એટલે કે કોમન સેન્સ કે કોઈ પણ બોલશે કે ભાઈ એમાં વિદ્યુત પણ હશે અને એમાં ચુંબક પણ હશે. ઇટ મીન્સ એક એવું તરંગ કે જે વિદ્યુત ક્ષેત્ર પણ ધરાવે છે અને ચુંબકીય ક્ષેત્ર પણ ધરાવે છે. વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર બંને ધરાવતું જે તરંગ છે તેને આપણે કહેતા હોઈએ છીએ વિદ્યુત ચુંબકીય તરંગ. વિદ્યાર્થી મિત્રો, તમારી જાણકારી માટે તમને કહી દઉં કે વિદ્યુત ચુંબકીય તરંગ જ્યારે પ્રસરણ કરતું હોય તો તેમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેના દોલનો પ્રસરણ દિશાને અને પરસ્પર લંબ હોય. સમજવાની કોશિશ કરો કે જો તમારું વિદ્યુત ચુંબકીય તરંગ x દિશામાં પ્રસરતું હોય તો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર x દિશાને લંબ હશે. એનો મતલબ કે y કાં તો z દિશામાં હશે. હવે ધ્યાનથી સમજવાની કોશિશ કરો કે જો તમારું તરંગ x દિશામાં ગતિ કરતું હોય અને જો તમારું વિદ્યુત ક્ષેત્ર y દિશામાં હોય તો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે? z દિશામાં હશે. સમજ પડી? આ તમારી કઈ દિશા? y. અને આને તમે કહી દેજો z દિશા. તમારું તરંગ x દિશામાં જઈ રહ્યું છે તો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર y અને z દિશામાં હશે. જરૂરી નથી કે વિદ્યુત ક્ષેત્ર ઓલવેઝ y દિશામાં જ હોય. બની શકે છે કે વિદ્યુત ક્ષેત્ર z દિશામાં પણ આવી શકે, પણ મગજમાં ઠસાવી દેજો જો વિદ્યુત ક્ષેત્ર z દિશામાં આવશે તો ચુંબકીય ક્ષેત્ર y દિશામાં જતું રહેશે. એનો મતલબ કે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર બંને હંમેશા એકબીજાને લંબ રહેશે. એક y પર હશે તો બીજો z પર, અને એક z પર થશે તો બીજો y પર. સમજ પડી કે ના પડી? અને સાથે સાથે એ બંને આને પણ લંબ છે. એટલે આપણે બોલી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર જ્યારે કોઈ દિશામાં પ્રસરતું હોય તો તેના ચુંબકીય અને વિદ્યુત ક્ષેત્રના સદિશો પ્રસરણની દિશાને તો લંબ હોય જ, સાથે સાથે એકબીજાને પણ લંબ હોય છે. તો આટલી વસ્તુ જસ્ટ તમે યાદ રાખજો. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો, આપણા વૈજ્ઞાનિકોએ જોયું કે વિદ્યુત ચુંબકીય તરંગ જ્યારે કોઈ પણ માધ્યમમાં પ્રસરે છે તો પહેલી વસ્તુ કે વિદ્યુત ચુંબકીય તરંગને પ્રસરવા માટે કોઈ માધ્યમની જરૂર નથી પડતી. એ દરેક માધ્યમમાં અસ્તિત્વ ધરાવે છે. શૂન્ય અવકાશમાં પણ તે ગતિ કરે છે. સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો પૃથ્વી પર આવે છે ને, તો સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો પણ વિદ્યુત ચુંબકીય તરંગ છે. છતાં પણ શૂન્ય અવકાશમાંથી આવે છે ને. શૂન્ય અવકાશમાં તો કોઈ માધ્યમ કહેવાય જ નહીં ને, શૂન્ય અવકાશ છે, છતાં પણ તેમાંથી પસાર થઈને અહીંયા આવે છે. એટલે વિદ્યુત ચુંબકીય તરંગને પ્રસરવા માટે કોઈ માધ્યમની જરૂર પડતી નથી. બીજી વસ્તુ, આપણા વૈજ્ઞાનિકે જોયું કે વિદ્યુત ચુંબકીય તરંગનો જે વેગ છે એ શૂન્ય અવકાશમાં પ્રકાશના વેગને મળતો આવે છે. મતલબ કે કોઈ પણ વિદ્યુત ચુંબકીય તરંગ હોય, ગમે તે ફ્રીક્વન્સી પર વાઇબ્રેટ કરતું વિદ્યુત ચુંબકીય તરંગ હોય, ગમે તે આવૃત્તિનું, ગમે તે તરંગ લંબાઈનું, કોઈ પણ વિદ્યુત ચુંબકીય તરંગ હોય, એ વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ હંમેશા શૂન્ય અવકાશમાં પ્રકાશના વેગ જેટલો હોય છે. આ વસ્તુને આપણે મગજમાં ફિટ કરી દઈશું. કોઈ પણ વિદ્યુત ચુંબકીય તરંગ એનો વેગ ઓલવેઝ શૂન્ય અવકાશમાં પ્રકાશના વેગ જેટલો હોય છે. અને તમને દરેકને ખબર હશે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ કેટલો છે? 3 × 10⁸ મીટર પર સેકન્ડ.
અને એને તમે સંજ્ઞા આપો છો c, અને સૂત્ર મોડે કરવાનું c ન્યુ લેમ્બડા. વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ન્યુ છે એ ન્યુ નો મતલબ થશે તરંગની આવૃત્તિ અને લેમ્બડા નો મતલબ થશે તરંગ લંબાઈ. ઓકે, તો સૌથી પહેલા તમે આ સૂત્ર મોડે કરશો c ન્યુ લેમ્બડા. વિદ્યાર્થી મિત્રો આના પરથી બીજા બધા સૂત્રો પણ તમે બનાવી શકો, જેમ કે ન્યુ ને કરતા બનાવો તો c લેમ્બડા અને લેમ્બડા ને કરતા બનાવો તો c ન્યુ. ઓકે, તો મેઈન સૂત્ર મોડે કરવાનું, એના પરથી ન્યુ અને લેમ્બડા ને કરતા પણ તમારે બનાવી દેવાના. બીજું અહીંયા આપણને બીજું પણ એક સૂત્ર બહુ કામ લાગશે દાખલા ગણતરીમાં, જે છે ન્યુ બાર. વિદ્યાર્થી મિત્રો ન્યુ બાર નો મતલબ થશે તરંગ સંખ્યા. જો કોઈ દાખલાની અંદર તમને લોકોને તરંગ લંબાઈ આપેલી હોય અને તરંગ સંખ્યા શોધવાનો કહે તો તમારે આ સૂત્રનો યુઝ કરવાનો છે. તો દરેક જણ નોંધી લેજો, આને કહેવાશે તરંગ સંખ્યા ન્યુ બાર = 1 લેમ્બડા. બીજું કે જો તમારી પાસે આવૃત્તિ હોય ન્યુ અને આવર્ત કાળ શોધવો હોય તો સૂત્ર છે t = 1 ન્યુ. તો વિદ્યુત ચુંબકીય તરંગ વિશે થોડી ઘણી માહિતી આ છે. હવે વિદ્યાર્થી મિત્રો વિદ્યુત ચુંબકીય તરંગને આપણે ઓર ડિટેલમાં થોડુંક ભણવાની કોશિશ કરીએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા આવે છે પ્લાન્ક્સ ક્વોન્ટમ થિયરી. હવે પ્લાન્ક્સ ક્વોન્ટમ થિયરી શું કહે છે તેને સમજવું બહુ સિમ્પલ છે. પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે શું કીધું કે વિદ્યુત ચુંબકીય તરંગ ઊર્જા ધરાવે છે, પણ વિદ્યુત ચુંબકીય તરંગ સતત ઊર્જા નથી ધરાવતો. વિદ્યુત ચુંબકીય તરંગની અંદર સાંભળજો, વિદ્યુત ચુંબકીય તરંગની અંદર ઘણા બધા ઊર્જાના પેકેટો હોય છે, અને જ્યારે વિદ્યુત ચુંબકીય તરંગ કોઈ સપાટી પર અફડાય છે તો ઘણા બધા ઊર્જાના પેકેટ તે સપાટી પર અફડાય છે, અને જ્યારે પેકેટ સપાટી પર અફડાય એટલે પેકેટની અંદર સંગ્રહાયેલી ઊર્જા એ સપાટીને મળી જાય. ફરીથી, વિદ્યુત ચુંબકીય તરંગ ઘણી બધી ઊર્જાના પેકેટો ધરાવે છે. વિદ્યુત ચુંબકીય તરંગ ઊર્જાના પેકેટો ધરાવે છે, અને જ્યારે પ્રકાશ કોઈ સપાટી પર પડે છે તો ઊર્જાના બધા જ પેકેટો અફડાઈને ફૂટી જાય અને ઊર્જા કોને આપી દે? સપાટીને આપી દે. એનો મતલબ કે પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે કીધું કે જે આપણો તરંગ છે વિદ્યુત ચુંબકીય તરંગ, માની લો આ છે તમારું વિદ્યુત ચુંબકીય તરંગ, તો એ વિદ્યુત ચુંબકીય તરંગ નાના પેકેટ ધરાવે છે, અને એ જે નાના પેકેટ છે તેમાં ઊર્જા સંગ્રહાયેલી હોય, અને જ્યારે આ પેકેટ સપાટી પર અફડાશે તો પોતાનામાં સંગ્રહાયેલી ઊર્જા સપાટીને આપી દેશે. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. પાછળથી એ જે પેકેટ છે એને આપણે નામ આપ્યું ફોટોન. શું નામ આપ્યું? ફોટોન. તો બોલો, વિદ્યુત ચુંબકીય તરંગ અનેક ફોટોન ધરાવે છે એવું કહી શકું? પહેલા મેં તમને શું કીધું? વિદ્યુત ચુંબકીય તરંગ અનેક ઊર્જાના પેકેટ ધરાવે છે, અને પેકેટને તો આપણે ફોટોન કહીએ છીએ. તો બોલી શકાય કે વિદ્યુત ચુંબકીય તરંગ ઊર્જાના અનેક ફોટોનો ધરાવે છે. તો દરેક જણ આ વસ્તુ મગજમાં ફીડ કરી દો કે વિદ્યુત ચુંબકીય તરંગો ઊર્જાના ઘણા બધા ફોટોન ધરાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો સવાલ એ છે કે જો વિદ્યુત ચુંબકીય તરંગ ઊર્જાના ઘણા બધા ફોટોન ધરાવતું હોય તો એ ફોટોન પાસે કંઈક તો ઊર્જા છે ને, તો એ ઊર્જા કેટલી? અને એ સમયે પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે કીધું ફોટોનની ઊર્જા ચલે છે આવૃત્તિ. જે ફોટોન છે ને તેની ઊર્જા વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે. ઈ ચલે છે ન્યુ. ચલે છે કાઢીને બરાબર મૂકીએ છીએ અને અચળાંક ઉમેરીએ છીએ h. વિદ્યાર્થી મિત્રો નોંધી લેજો, h ને આપણે નામ આપીશું પ્લાન્કનો અચળાંક, અને તેની વેલ્યુ 6.626 ગુણ્યા 10⁻³ જૂલ સેકન્ડ છે. તો વિદ્યાર્થી મિત્રો પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે કીધું કે વિદ્યુત ચુંબકીય તરંગમાં જે પણ નાનો કોઈ ફોટોન છે એની ઊર્જા ચલે છે આવૃત્તિ, ચલે છે કાઢીને બરાબર અચળાંક ઉમેર્યો h, E = h ન્યુ, જ્યાં
h ને આપણે પ્લાન્ક અચળાંક તરીકે ઓળખીએ છીએ અને h એનું મૂલ્ય છે 6.626 ગુણ્યા 10 ની -34 ઘાત જૂલ સેકન્ડ. બીજી વસ્તુ E as it is મૂકી રાખો, ઇક્વલ ટુ કરીને H as it is મૂકી રાખો. હમણાં જ મેં તમને લોકોને કીધેલું કે આ સમીકરણમાંથી જો તમે ન્યુ ને કરતા બનાવશો તો તમે લખી શકો ન્યુ બરાબર c બાય લેમ્બડા, ન્યુ બરાબર c બાય લેમ્બડા. બસ તો એની જે વેલ્યુ છે તેની આપ મૂકી દો. તો ન્યુ ની કિંમત આપણે મૂકી દીધી c બાય લેમ્બડા, તો આપણને સૂત્ર મળી ગયું E is equal to hc બાય લેમ્બડા. હા, પણ વિદ્યાર્થી મિત્રો આ જે પણ સૂત્ર તમે લોકોએ તારવેલું છે એ સૂત્ર કોનું છે? એક ફોટોનનું છે. એનર્જી ઓફ ફોટોન, એક ફોટોનની ઊર્જા છે. પણ આપણે બધા જાણીએ છીએ કે આપણું જે વિદ્યુત ચુંબકીય તરંગ છે તેમાં એક ફોટોન થોડી ના હોવાના છે, એમાં તો ઘણા બધા ફોટોન છે ને. મતલબ કે જો મારે આખા જ વિદ્યુત ચુંબકીય તરંગ એની ઊર્જા શોધવી હોય તો એનું સૂત્ર આ નહીં વપરાય. આ સૂત્ર કોની માટે છે? એક ફોટોન માટે છે. મગજમાં નાખી દો. એક ફોટોનની ઊર્જાનું સમીકરણ કહે તો તમારે યુઝ કરવાનો કાં તો E is equal to h નું, કાં તો E is equal to h nu, કાં તો E is equal to hc by lambda. એક ફોટોન માટે. કેટલા ફોટોન માટે? એક ફોટોન માટે. પણ જો કદાચ તમને એવું કહે કે વિદ્યુત ચુંબકીય તરંગની ઊર્જા શોધવી છે તો વિદ્યાર્થી મિત્રો વિદ્યુત ચુંબકીય તરંગ તો ઘણા બધા ફોટોનનું બનેલું હોય. ધારો કે વિદ્યુત ચુંબકીય તરંગમાં n ફોટોન છે. જો વિદ્યુત ચુંબકીય તરંગમાં n ફોટોન હોય તો n ફોટોનની ઊર્જાનું સૂત્ર શું લખાય? E is equal to nhc upon lambda. લખાય કે ના લખાય? એકની ઊર્જા hc by lambda તો n ફોટોનની ઊર્જા nhc by lambda. તો દરેક જણ આ સૂત્રને મોઢે કરી નાખે. વિદ્યુત ચુંબકીય તરંગ એમાં રહેલા ટોટલ ફોટોનની ઊર્જા શોધવાનું સમીકરણ E is equal to nhc by lambda. એક ફોટોનની ઊર્જા શોધવી હોય તો E is equal to hc by lambda. હા, કદાચ તમને લોકોને એવું પૂછે કે 1 મોલ ફોટોનની ઊર્જા શોધવી છે તો 1 મોલ માટે શું કરવાનું? કંઈ નહીં કરવાનું. 1 મોલ માટે સ્મોલ n ની જગ્યાએ લખી નાખવાનો એવોગેડ્રો અંક. કારણ કે 1 મોલમાં એવોગેડ્રો અંક જેટલા ફોટોન હોય કે ના હોય. તો 1 મોલ ફોટોનની ઊર્જા શોધવી હોય તો કંઈ નહીં કરવાનું. જે સંખ્યા છે n એની જગ્યાએ લખી નાખવાના એવોગેડ્રો અંકને 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. પાછળ hc by lambda તો as it is રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આ જે સૂત્ર લખેલું છે ને તે તમારું કહેવાશે 1 મોલ ફોટોનની ઊર્જા. ઓકે, તો આ સમીકરણ 1 મોલ ફોટોનની ઊર્જાનું સમીકરણ થશે. ઓકે, હવે બીજી થોડી ડિસ્કસ કરીએ. અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, h ની વેલ્યુ તો આપણે બધા જાણીએ છીએ કે અચળ છે. કેટલી? 6.626 ગુણ્યા 10 ની -34 ઘાત. c પણ તમને લોકોને ખબર છે, પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10 ની 8 ઘાત. જો વિદ્યાર્થી મિત્રો એ બંનેની કિંમત તમે મૂકીને સાદો રૂપ આપશો તો તમને એપ્રોક્સિમેટ જવાબ મળશે 19.86 ગુણ્યા 10 ની -26 ઘાત. નીચે લેમ્બડા તેના તે. હવે 19.86 ગુણ્યા 10 ની -26 ઘાત એને થોડું આમ તેમ સેટ કરીને લખો તો આપણે લખી શકીએ 2 ગુણ્યા 10 ની -26 છેદમાં લેમ્બડા મીટર. હવે એક વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે કે ઊર્જાના જ આ બધા સૂત્ર છે. આ બધા સૂત્ર તમારી ઊર્જાના છે. આ જેટલા પણ સૂત્ર અહીંયા તમે જોઈ રહ્યા છો આ બધા જ સૂત્ર તમારી ઊર્જાના સૂત્ર છે. હવે એક વસ્તુ તમારે યાદ રાખવાનું, 2 મિનિટ તમે આ સૂત્રને થોડું કાઢી નાખજો. આપણે આ સૂત્ર જ મોડે કરજો જ્યાં લેમ્બડા મીટરમાં આવશે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો ઊર્જાનું જે આ સૂત્ર છે એમાં લેમ્બડા તમારો મીટરમાં છે અને જે પણ ઊર્જા મળશે ને તેનો એકમ જૂલમાં હશે. શેમાં હશે? જૂલમાં હશે. પણ વિદ્યાર્થી મિત્રો જો તમારે તમારી ઊર્જા જૂલમાં ન જોઈતી હોય અને ઇલેક્ટ્રોન વોલ્ટમાં જોઈતી હોય તો તેવા સંજોગોમાં તમારે ઊર્જાનું આ સૂત્ર મોઢે કરવાનું. ઓકે, બીજી એક વસ્તુ સાંભળજો. E is equal to hc by lambda. એને આપણે શું કહીશું? એક ફોટોનની ઊર્જા. જો વિદ્યાર્થી મિત્રો એક ફોટોનની ઊર્જા જૂલમાં શોધવી હોય તો આ રીતે આ સૂત્ર વાપરવાનું અને જો ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધવી હોય તો તમારે આ સૂત્ર વાપરવાનું.
ખાલી ખાસ યાદ એટલું રાખવાનું છે કે તમારે જો આ સૂત્ર વાપરવું હોય તો તરંગ લંબાઈ મીટરમાં વાપરવાની રહેશે અને આ સૂત્ર વાપરતી વખતે તરંગ લંબાઈ એંગસ્ટ્રોમમાં લેવાની રહેશે. ક્લિયર થઈ ગયું? તો એને ખાલી યાદ રાખવાનું છે. એક ફોટોનની ઊર્જા જૂલમાં શોધવી હોય તો આ સૂત્ર અને એક ફોટોનની ઊર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધવી હોય તો આ સૂત્ર. તમને તરંગ લંબાઈ આપી દેશે અને ઊર્જા શોધવાનું કહેશે. બીજું, ઇલેક્ટ્રોન વોલ્ટ જે છે એનો મતલબ થશે 1.6 × 10⁻19 का जूल. એ પણ આપણને યાદ હોવું જોઈએ. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને એવું કહે છે કે માની લો બે ફોટોન છે. એક ફોટોનની ઊર્જા છે E1 અને બીજાની છે E2. આ બંને એક જગ્યા પર ભેગા થાય તો એ જગ્યાએ પરિણામી ઊર્જા E E1 + E2 લખાય. હવે ઊર્જા ભેગી થાય ને વિદ્યાર્થી મિત્રો તો આવૃત્તિ પણ ભેગી થાય. પણ મગજમાં ઠસાવી દેજો, તરંગ લંબાઈ કદી પણ ભેગી ના થાય. જો કોઈ એક બિંદુ પાસે બે તરંગ ભેગા થતા હોય તો તે બિંદુ પાસે ઊર્જાનો પણ સરવાળો થાય, આવૃત્તિઓનો પણ સરવાળો થાય, પણ તરંગ લંબાઈઓનો સરવાળો કદી પણ ના થાય. કેમ? તો કે સમજો, જો કોઈ એક બિંદુ પર બે તરંગો સંપાત થતા હોય તો તે બિંદુ પાસે ઊર્જાનો સરવાળો થશે, બંનેની આવૃત્તિઓનો સરવાળો પણ થશે, પણ બંનેની લેમ્બડાઓનો સરવાળો કદી પણ ના થાય, તરંગ લંબાઈનો સરવાળો કદી પણ ના થાય. કેમ? તો કે સમજો, આપણે જાણીએ છીએ કે કોઈ પણ બિંદુ પાસે બે તરંગ ભેગા થાય તો આ બિંદુ પાસે કુલ ઊર્જા એ બંનેની ઊર્જાના સરવાળા જેટલી હોવાની કોમન છે, બધા જ જાણીએ છીએ. હવે E લખી શકો hc/λ અને E1 બરાબર શું લખીશ? hc/λ1, E2 બરાબર hc/λ2. વિદ્યાર્થી મિત્રો hc કેન્સલ થઈ જાય કે ના થઈ જાય? તો બાકી શું બચ્યું? 1/λ = 1/λ1 + 1/λ2. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ચેક કરવાની કોશિશ કરો. જ્યારે બે તરંગ એક જગ્યાએ ભેગા થાય છે તો તે જગ્યા પર તરંગ લંબાઈઓનો સરવાળો નથી થતો, તરંગ લંબાઈના વ્યસ્તોનો સરવાળો થાય છે. તો મગજમાં ઠસાવી દેજો કે જો કોઈ એક બિંદુ પર બે તરંગ ભેગા થતા હોય અને તે બિંદુ પર પરિણામી ઊર્જા શોધવી હોય તો ઊર્જા શોધવા માટે તમારે કરવાનું E = E1 + E2. આવૃત્તિ શોધવા માટે તમારે કરવાનું v ν બરાબર ν1 + ν2. પણ તરંગ લંબાઈ શોધવા માટે તમારે કરવાનું 1/λ = 1/λ1 + 1/λ2. જ્યાં λ1 એટલે કે એકની તરંગ લંબાઈ, λ2 એટલે કે બીજાની તરંગ લંબાઈ. જો બંનેની તરંગ લંબાઈ ખબર હોય તો આ પણ તમને મળે કે ના મળે? જ્યાં λ એટલે કે કુલ તરંગ લંબાઈ. તો બોલો, આટલી વસ્તુ દરેકને ક્લિયર થઈ ગઈ? તો એકવાર ધ્યાનથી આ બધા પોઈન્ટ્સ જોઈ લો, ઉતારી લો. એના પછી નેક્સ્ટ પોઈન્ટ ઉપર આગળ વધીએ છીએ.